બિરબલની ખીચડી। એક દિવસ બાદશાહ અકબરે એવી જાહેરાત કરી કે આ શિયાળાની ઠંડીમાં નદીના ઠંડા પાણીમાં આખી રાત જે ઊભા રહી શકશે તેને સારું ઇનામ આપવામાં આવશે। આ જાહેરાત સાંભળી એક ગરીબ ધોબીએ રાત્રે નદીમાં રાજાના દરબારના સાક્ષીઓની સામે આખી રાત ઊભા રહીને વિતાવી દીધી। તે માણસ બીજે દિવસે દરબારમાં ઇનામ લેવા માટે આવ્યો। બાદશાહે તે ધોબીને પૂછ્યું કે તે આવી ઠંડીમાં આખી રાત કેવી રીતે વિતાવી? તો તે ધોબીએ કહ્યું કે મહારાજ, તમારા મહેલની ઉપર એક મશાલની જ્યોત છે, તે જ્યોત જોઈને મેં આખી રાત વિતાવી દીધી। તો બાદશાહ અકબર તે ધોબીને ઇનામ આપે તે પહેલાં જ એક દરબારીએ કહ્યું કે મહારાજ, તે ધોબીને આપના મહેલની જ્યોતની ગરમી મળતી રહી અને તે ઠંડીથી બચી ગયો, એટલે તે ઇનામનો હકદાર નથી। બાદશાહ અકબરે પણ તે વાત માનીને તે માણસને કહ્યું કે તે વાત સાચી છે, તું મારા મહેલની મશાલની જ્યોતની ગરમીને લીધે જ બચી ગયો, એટલે તું ઇનામનો હકદાર નથી। તે ધોબી નિરાશ થઈને બિરબલ પાસે ગયો અને આ સઘળી હકીકત બિરબલને કહી। બિરબલે ધોબીને સાંત્વના આપીને કહ્યું કે હું તને ઇનામ મળે તેવી કંઈક યુક્તિ શોધીશ। બીજે દિવસે અકબરે બિરબલને દરબારમાં ન જોઈને એક દરબારીને તેને ઘરે મોકલ્યો। તે દરબારીને બિરબલે કહ્યું કે મારી ખીચડી પાકી જાય ત્યારે હું દરબારમાં આવીશ। આ વાતનો પણ ઘણો સમય વીતી ગયો, છતાં પણ બિરબલ ન આવતા અકબર બાદશાહ પોતે જ બિરબલને ઘરે ગયા। ત્યાં તેમણે જોયું કે લાંબા 3 વાંસની ઉપર એક હાંડલી રાખી અને તે હાંડલીની 5 ફૂટ નીચે આગ ચાલુ હતી। અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ, આ શું તમાશો કરી રહ્યો છે? આગથી એટલે દૂર ખીચડીની હાંડલી રાખી છે, તેમાં કેવી રીતે ખીચડી પાકશે? બિરબલે કહ્યું, જહાંપનાહ, જરૂર પાકી જશે। જેમ તમારા મહેલની ઉપર રાખેલા દીવાની ગરમીથી નદીમાં ઊભેલો તે ધોબી બચી ગયો, તેવી રીતે આ આગની ગરમીથી ખીચડી પણ પાકી જશે। બાદશાહ અકબર બિરબલના તર્કને તરત જ સમજી ગયા કે મેં તે ધોબી ઉપર અન્યાય કર્યો છે। તાત્કાલિક તે ધોબીને બોલાવીને તેને ઇનામ આપવાની ઘોષણા કરી દીધી। આ બનેલા બનાવથી બિરબલની ખીચડી એક કહેવતના રૂપમાં પ્રચલિત થઈ ગઈ, જે કહેવતનો સીધો અર્થ એ થાય છે કે કોઈ સામાન્ય કામને ખૂબ જ મુશ્કેલ બતાવવું અથવા કોઈ નાના કામ માટે જરૂરત કરતાં વધારે સમય લગાવી દેવો।